પણ રવિ, મારી વાત તો સાંભળ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. હા, બોલ બેટા, શું કહેવું છે? પપ્પા, વાત જાણે એમ છે કે હા, મમ્મીનું છે ને રવિને બહુ દુઃખ લાગ્યું છે અને એના કારણે ગઈકાલે બંને વહુ વચ્ચે પણ ઝઘડો થઈ ગયો હતો. પપ્પા, આ સમસ્યાનો કંઈક હલ કાઢો, કંઈક નિવારણ લાવો. હા બેટા, મને પણ એ વાત જાણવા મળી છે કે આ બંને વહુઓ વચ્ચે ઝઘડો થયો છે અને રવિને પણ ખોટું લાગ્યું છે ને, એ હું સમજી શકું છું. પણ આકાશ, હું તને કહું છું, તું શાંતિ રાખજે અને હું તો એટલું જ કહીશ, તમે લોકો ચિંતા નહીં કરો, હું તારી બંને મમ્મીઓને સમજાવીશ. હા પપ્પા, તમારી વાત સાચી છે કે તમે અમારી બંને મમ્મીઓને મનાવશો અને એ માની પણ જશે. આ રવિને પોતાની પાસે રાખવા માટે તૈયાર પણ થઈ જશે. પણ સાચું કહું ને તો આ રવિને હવે એવું થઈ ગયું છે કે એનું આ ઘરમાં હવે કોઈ જ નથી. પપ્પા, પાણી હવે માથા ઉપર પણ જાય છે. તમે અમારી બંને મમ્મીઓને બોલાવો અને શાંતિથી વાત કરો અને સમજાવવાની કોશિશ કરો. પપ્પા, તારી વાત ખરી છે બેટા. શારદા, રાધા, બોલો, શું કામ બોલાવ્યા છે અમને અહીંયા? ખાસ કરીને મને. હા, મને પણ. અરે એક મિનિટ મમ્મી, શાંતિ તો રાખો, હું કહું છું. મમ્મી, હા, તમે લોકો શું કરી રહ્યા છો? અરે હું અને રવિ બંને તમારા દત્તક દીકરાઓ છીએ, છતાં અમારા બંને વચ્ચે આવો ભેદ શું કામ રાખી રહ્યા છો? તમને ખબર છે રવિ આ ઘર છોડીને જવાની વાતો કરે છે અને જો રવિ આ ઘર છોડીને જતો રહ્યો ને તો હું પણ આ ઘરમાં નહીં રહું. હું પણ ઘર છોડીને જતો રહીશ. કારણ કે જો માન મળવું જોઈએ ને તો બંને ભાઈઓને સરખું મળવું જોઈએ. અરે એમાં મારો કઈ વાક નથી. હા. બધો વાક છે ને આનો જ છે, કારણ કે એને જ વાળા દવલા કરવાનું ચાલુ કર્યું છે. બાકી તારે ને મારે ભળે છે એટલે મેં કીધું કે તું ને આશા મારી ભેગા રહેજો એમ. વાહ વાહ વાહ, બધો વાંક મારો અને તારો કોઈ વાંક જ નહીં. અને શું ભળે છે? હા, આકાશને મારી હારે એટલું જ ભળે છે અને આશાને તો હું જ આ ઘરમાં પસંદ કરીને લાવી છું. બસ મેં કીધું ને, આશા અને આકાશ મારી ભેગા રહેશે. તારે રવિને રાખવો હોય તો રાખ, નો રાખવો હોય તો કાઈ નહીં, એકલી રહે. ના રે ના, આકાશ અને આશા મારી ભેગા જ રહેશે. તું કોણ નક્કી કરવા વાળી? બસ કરો તમે લોકો. આ શું માંડ્યું છે? વળી પાછા બંને ઝઘડો કરવા માંડ્યા અને આ જે કઈ થાય છે ને એ તમારા ઝઘડાનું મૂળ કારણ છે. તમને લોકોને ખબર પડે છે? આ રવિ ઘર છોડવાની વાત કરે છે. આ એક દીકરો ઘર છોડીને જતો રહે છે, પછી શું કરશો? અને એ જતો રહેશે ને તો આ પણ આપણા ઘરમાં નહીં રહે. પછી શું કરશો? તમે બંને છઠ્ઠે દીકરે છોકરા વગર રહેજો. આ બધું તમારે મને કહેવાની કઈ જરૂર નથી. અને આમાં બધો વાક છે ને આ સાદાડીનો જ છે. એ રવિને એની સાથે રાખે તો વાંધો શું છે એને? હા, તો તું જ રાખ ને રવિને. આકાશ મારી ભેગો રહેશે. તું કહે છે ને કે વાંક મારો છે, તો તું જ રાખ. લે, વારે વાહ, રાખવો પણ નથી ને વાંક પણ મારા કાઢવા. આકાશ મારી ભેગો રહેશે. ના, આકાશ મારી ભેગો જ રહેશે. કીધું ને તને. મેં કહ્યું ને તને. બસ કરો તમે બંને. આ વાતનો નિર્ણય છે ને હવે આવી રીતે આવવાનો જ નથી. આનો ફેસલો એક જ રીતે થઈ શકે અને એ છે કે હું પણ છે ને આ ઘર છોડીને નીકળી જઈશ. આકાશ, વાત તો સાંભળ. આ જ થવાનું હતું. મને ખબર હતી, છેલ્લે આ જ થવાનું હતું.
આશા ભાભી, હવે તો તમે ખુશ છો ને? છેવટે તમારા લોકોને લીધે અમારે આજે આ ઘર છોડી જવાનો વારો આવ્યો ને? અમારા કારણે? જરા એકવાર વિચાર કરી જો કે આ તમે લોકો ઘર છોડી રહ્યા છો ને એનું મૂળ કારણ શું છે. અમારા લોકોનો સ્વભાવ તને ખબર છે? રવિભાઈએ મમ્મીને કેવા કેવા શબ્દો કહ્યા છે. બંને મમ્મીઓને વાંજણી કહીને આવ્યા છે. આવું તે કઈ રીતે બોલી શકે? હા તો શું કરે રવિ? આવા જ શબ્દ બોલે ને. જ્યારે બંને ભાઈઓ નાના હતા ત્યારે બંનેને આશ્રમમાંથી લાવવામાં આવ્યા હતા. તો પછી રવિ સાથે આટલો બધો ભેદભાવ શું કામ? બધું માન ખાલી આકાશભાઈને જ મળે છે. બંને મમ્મીઓ આકાશભાઈને જ રાખવા માંગે છે. તો પછી રવિ આવું ના બોલે તો શું કરે? આરતી ઉતારે. હે, અને રવિભાઈ ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે તમારી લોકોની સાથે આવું થઈ રહ્યું છે તો એનું કારણ શું હશે? હા, બંને મમ્મીઓ તમને લોકોને રાખવા નથી માંગતા તો શું કામ નહીં રાખવા માંગતા હોય? એનું મૂળ કારણ છે ને તમારા લોકોનો આ ઝઘડાળુ સ્વભાવ છે. વાતે ને વાતે તમારા લોકોને ઝઘડા કરવા જોઈએ છે, ઈર્ષા કરવા જોઈએ છે. તો પછી તું જ વિચાર કર ને, આવા લોકોની સાથે કોણ રહેવા માંગે? હા, તો આપણા નસીબ સારા છે કે પપ્પા રવિભાઈને અને આકાશને આ ઘરમાં લઈ આવ્યા અને એના કારણે આપણે પણ આ ઘરમાં રહીએ છીએ. બસ હવે બસ કરી જાઓ. તમને તો બહુ ખુશી થતી હશે ને કે આ બંને આ ઘર છોડીને જતા રહેશે એટલે પપ્પાની જેટલી પ્રોપર્ટી છે, જેટલી માલ મિલકત છે એ બધી તમને મળી જશે. તમારા એકલાનો એની ઉપર હક લાગશે. પણ મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમારા આ સપના તો હું ક્યારે પૂરા નહીં થવા દઉં. આ વાતમાં ભૂલ કરી રહી છે તું. જેના જ્યાં જળ લખેલા હોય ને સમય ત્યાં તેને બોલાવી જ લે છે. એટલે કોઈનું આપેલું કે કોઈનું લીધેલું કોઈ ખાતું નથી. અને એમ પણ જેના નસીબમાં જેટલું લખ્યું હોય ને એ એને મળીને જ રહે છે. એટલે આ પ્રોપર્ટી હડપવાની, માલ મિલકતની વાત કરે છે ને એ તો મારી સામે કરતી જ નહીં હવે. એટલે આ બધી પ્રોપર્ટી ને માલ મિલકત છે ને એ અમને ના ખપે. અચ્છા, શું વાત છે! વાહ રે વાહ! આ ભાભી, તમારે છે ને આ ઘરમાં રહેવાની જરૂર નથી. તમારે સાધ્વી બની જવાની જરૂર છે અને કઈક જગ્યાએ પ્રવચન આપવાની જરૂર છે. એમાં તમે સરસ રીતે ચાલશો. આટલા બધા ભોળા બનીને વાત કરો છો. અરે કેવી માણસ છે તું! કોઈ પણ વાતને સમજવા માટે તૈયાર જ નથી. એટલા પ્રેમથી તને સમજાવી રહી છું, છતાંય તારા મગજમાં તો કઈ ઘૂસતું જ નથી. મારી પાસે મગજ જ નથી અને મારે છે ને તમારી એક વાત સમજવાની જરૂર નથી. હિના! આ શું કરી રહી છે તું? સમજાવો તમારી વાઈફને થોડું. રવિ, આજે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો, મને તમાચો માર્યો. હા, ઉપાડ્યો છે મેં હાથ તારા ઉપર, કારણ કે અત્યાર સુધી આ ઘરમાં જે કંઈ પણ થતું હતું ને એના જવાબદાર બીજા કોઈ નહીં, પણ આપણે બંને જણા છીએ. તું જ વિચાર કર ને, આજના સમયમાં તો પોતાના પેટ જણ્યા દીકરાથી પણ મા બાપ અલગ થઈ જતા હોય છે. શું કામ? દીકરાના સ્વભાવના કારણે. હા, આજે તારો અને મારો આ સ્વભાવ છે ને એ જ આપણને બરબાદીના રસ્તા તરફ લઈ જઈ રહ્યો છે. અને હા, ભાભી, ભાઈ, બંને મમ્મીઓ અને પપ્પા એ લોકો તો શું કરવાના છે બીજું? કારણ કે આપણે બંને તો સમજવા તૈયાર નથી થતા. અને આજે વાત મળી છે કે આપણા કારણે મોટા ભાઈ અને ભાભી પણ આ ઘર છોડીને જવા માંગે છે. શું? હા, કારણ કે એ લોકો એવું ઈચ્છે છે કે આ ઘરમાં બંને દીકરાઓને હક મળે તો સમાન મળે. આપણા માટે એ લોકો લડત લડી રહ્યા છે ને તું એ ભાભી ઉપર હાથ ઉપાડવા જતી હતી. જો આપણે લોકોએ ઘર છોડીને જવાનું છે એ વાત નક્કી છે તો સામાન પેક કર અને આપણે આજે જ નીકળવાનું છે.
મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારે કોઈ વાત નથી કરવી. સાંભળ ને, વાત આપણા દીકરાઓને લઈને જ છે. જો ને, આકાશને આપણી સાથે રાખવાની જીદમાં આપણે રવિને અવગણ્યો. એને ખોટું નહીં લાગ્યું હોય? આપણે બંનેવે રવિનું દિલ તોડ્યું. એનો પણ એટલો જ હક છે જેટલો આકાશનો છે. તો પછી આપણે રવિ અને આકાશમાં આટલો ભેદભાવ શું કામ કરીએ છીએ? શારદા, તારી વાત એકદમ સાચી છે. આપણે સાચા અર્થમાં રવિને ક્યારે આપણો દીકરો માન્યો જ નથી. એના અવગુણના કારણે, એના સ્વભાવના કારણે આપણે હંમેશા એને એક માની મમતાથી વંચિત રાખ્યો છે. અને આમ જોવા જઈએ તો આ બધી બાબતમાં રવિનો કોઈ વાંક નથી. વાંક તો આપણો છે. કારણ કે છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય. રવિને જો આપણે બંને ધાર્યું હોત ને તો સુધારી શકે. એને એક માનો પ્રેમ આપીને સાચા રસ્તા ઉપર લાવી શકે. પણ આપણે આપણા બંનેની નાસમજના કારણે અત્યારે રવિની આ હાલત થઈ છે. રાધા, તારી વાત એકદમ સાચી છે. આમાં ભૂલ આપણી જ છે. આપણે આપણા દીકરાઓને સરખી રીતે પ્રેમ ના આપી શક્યા. અને આજે છતે દીકરા વગર રહેવાનો વારો આવ્યો છે. અને જો રવિની સાથે આકાશ પણ આ ઘર છોડીને જતો રહેશે તો? શારદા, અનાથ બાળક હોય ને, એને નથી એની મમ્મીની ખબર હોતી, કે નથી એના પપ્પાની ખબર હોતી, કે નથી એના એક કયા પરિવારમાંથી આવે એની ખબર હોતી. એ તો આંબાના વૃક્ષ જેવું છે. અમુક વૃક્ષ ઉપર મીઠી કેરી આવતી હોય તો સાથે સાથે ક્યારેક ખાટી કેરી પણ આવી જાય. અને આ રવિની બાબતમાં પણ એવું છે કે મા બાપનું જતન ન મળવાથી એનો સ્વભાવ એવો થઈ ગયો હોય, એને દુનિયા ઉપરથી વિશ્વાસ પણ ઉઠી ગયો હોય. અને એવું પણ બની શકે કે એને કુદરતે આપણી પાસે એટલે મોકલ્યો હોય કે એને આપણી પરવરિશ મળે અને એના સ્વભાવમાં ફેર પડે. પણ આપણે બંને તો કુદરતની સામે ચાલ્યા. એ છોકરાને જ ખરાબ ચિતરી દીધો. પણ આપણે કેટલા નગુણા અને નુગરા હતા ને, એ ક્યાંય જાહેર જ ન થવા દીધું. તો હવે આપણે શું કરીશું? શારદા, હવે જો આ વસ્તુમાં વધારે વાર લાગશે ને તો આપણા પરિવારને વિખરતા વાર નહીં લાગે. આપણે કોઈ છોકરામાં ભાગ નથી પાડવા, કે નથી છોકરાની વહુઓમાં ભાગ પાડવા. આપણે એક છતની નીચે જેમ પહેલા રહેતા હતા ને એવી જ રીતે રહેવું છે. તારી હા છે ને? હા. તો પછી ચાલ ને, આપણે છોકરા અને વહુઓ પાસે જઈને આ વાતની ચોખવટ કરી દઈએ. હા, ચલો, અત્યારે ને અત્યારે જ. મમ્મી, તમે લોકો કંઈક તો બોલો. અરે કેટલા કઠોર દિલના છો તમે. છોડો ને આકાશ, એ લોકો કઈ નહીં બોલે. હવે આ વાતનો નિર્ણય આપણે જ લાવવો પડશે. હવે આપણે જ નોખા થઈ જઈએ.
કોઈ સમજાતું નથી કે કયા મોઢે તમારી સામે આંખ ઊંચી કરીને જો કેવી રીતે તમારા લોકોની માફી માંગુ. કારણ કે એક દીકરા તરીકે માફી માંગવાનો એ બધો જ હક ગુમાવી નાખ્યો છે મમ્મી, બધો જ હક ગુમાવી નાખ્યો છે. તમને લોકોને કહેવાના ના કહેવાના કેટલાય શબ્દો કહી દીધા છે મમ્મી. ભૂલી ગયો હતો કે જન્મ દેનારી માં કરતા તો પાલન પોષણ કરનારી માં એમાં જ મહાન હોય છે. અરે તમે લોકો રસ્તા પરથી ઉઠાવીને લાવ્યા અને ભણાવ્યો અને કરાવ્યો અને મારા જીવનમાં જે મા બાપની કમી હતી ને એ કમીને તમે લોકોએ પૂરી કરી. પણ મેં બદલામાં તમને લોકોને આપીને શું આપ્યું મમ્મી? બસ મારી નફરત ભરેલા મારા શબ્દો. મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી, મને માફ કરી દો. મમ્મી, હું પણ તમારા બંનેની માફી માંગુ છું. ન બોલવાના શબ્દ મેં મારા મોઢામાંથી કાઢ્યા અને જોવા જઈએ ને તો આ બધામાં ભૂલ તો મારી જ છે. તો મારા બંનેના પગ ધોઈને પાણી પીવું જોઈએ મારે. પણ મેં તમને બંનેને બોલવામાં એકઈ કચાશ નથી રાખી. જેમ આવે એમ બોલી. મને માફ કરી દો મમ્મી. ના, આમાં તમારા લોકોનો કોઈ વાંક નથી. ને બેટા રવિ, અમને લોકોને તારા પ્રત્યે કોઈ અભાવ નથી. તું પણ અમને એટલો જ વહાલો છે. પણ હા, મારાથી અને રાધાથી એક મોટી ભૂલ થઈ ગઈ કે અમે આકાશને અમારી સાથે રાખવા માટે જીદ કરતા રહ્યા. એમાં અમે તને નથી અવગણ્યો. અમારી આ ભૂલ છે. પણ હવે અમે લોકો અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ. અમે અમારા બંને દીકરાની સાથે રહેવા માંગીએ છીએ. બંનેને સરખો પ્રેમ આપવા માંગીએ છીએ. બેટા, લોકો સાચું જ કહે છે, જે સ્ત્રી વાંજણી હોય ને એ સ્ત્રીને ચાહે ગમે ત્યાંથી બાળક લાવીને આપે ને તો એનામાં મમતાનો અભાવ રહી જાય છે. બેટા, અમે તો એવું વિચાર્યું કે નખથી આંગળા વેગડા એ વેગડા. તારી સાથે અમે બહુ ખોટું કર્યું છે બેટા. અમે એવું વિચાર્યું કે સારો દીકરો અમારો છે, પણ એવું ના વિચાર્યું કે જે માહોલમાંથી આવે છે, જે જગ્યાએથી તને અમે અહીંયા લઈ આવ્યા છીએ, તું મમતાને ઝંખે છે, એક બાપના પ્રેમને ઝંખે છે, એક પત્નીના પ્રેમને ઝંખે છે. જો આ ત્રણેય વસ્તુ તને સરખી મળી હોત ને તો તારો સ્વભાવ આવો ન રહેત. પણ હવે અમે લોકોએ નક્કી કરી લીધું છે, કોઈની ભેગું ક્યાંય નહીં જાય. એક છતની નીચે આપણે બધા એક પરિવાર સાથે રહેશું. બસ બરાબર ને શારદા? હા, અમે લોકો તમારાથી દૂર નહીં રહી શકીએ.
અમે તમારી સાથે જ રહીશું અને તમે અમારી. બોલો ને, તમને લોકોને મંજૂર છે કે નહીં? હા, અમને મંજૂર છે. અને આમ પણ અમે નોખા થવાનું એ માટે જ કહેતા હતા કે અમને લોકોને તમારી ભૂલ સમજાય અને બધા આપણે સાથે રહી શકીએ.